રાજકોટમાં ફરજિયાત હેલ્મેટના નિયમના ચાલી રહેલા વિરોધ વચ્ચે સુરતમાં માર્ગ અકસ્માતમાં એક સગીરાએ હેલ્મેટ ન પહેર્યું હોવાના કારણે જીવ ગુમાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। સગીરા પોતાનું મોપેડ લઈ હેલ્મેટ પહેર્યા વગર ટ્યુશનથી ઘર તરફ જઈ રહી હતી, જે દરમિયાન ઓચિંતા મોપેડ સ્લીપ થતાં માથાના ગંભીર ઈજાના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મેન્યુફેક્ચરનો વેપાર કરતા વેપારીની એકને એક દીકરીના મોતથી પરિવારમાં માતમ છવાયો છે। ત્યારે ઘટનાના પગલે પરિવારના સભ્યોએ ભારે હૈયે જણાવ્યું કે જો કાવ્યાએ હેલ્મેટ પહેર્યું હોત તો આજે તે અમારી વચ્ચે હોત। કાવ્યા મોપેડ પર સવાર થઈ ટ્યુશનથી ઘરે પરત ફરી રહી હતી, જે દરમિયાન જીડી ગોયંકા સ્કૂલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ મોપેડ સ્લીપ થઈ ગયો હતો। અકસ્માત એટલો ભયંકર હતો કે કાવ્યાના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર મળે તે પહેલા તેણે અંતિમ શ્વાસ લીધા હતા। માર્ગ અકસ્માતની બનેલી ઘટનાથી અગ્રવાલ પરિવાર પર જાણે આગ તૂટી પડ્યો છે। ઘર વખરીની વસ્તુઓના મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરતા વેપારી ઓમપ્રકાશ અગ્રવાલની કાવ્યા એકની એક દીકરી હતી। પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી હોવાથી કાવ્યાના અવસાનથી શોકનો માહોલ છવાઈ ગયો છે। માતા પિતા માટે પોતાની યુવાન દીકરીને ગુમાવવાનું દુઃખ અસહ્ય છે। આખી સોસાયટી અને સગા સંબંધીઓમાં આ ઘટનાને લઈ દુઃખ અને આઘાતની લાગણી જોવા મળી રહી છે। તેના પરિવારના સભ્યોએ ભારે હૈયે જણાવ્યું કે જો કાવ્યાએ હેલ્મેટ પહેર્યું હોત તો આજે તે અમારી વચ્ચે હોત। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું કેટલું અનિવાર્ય છે। કાવ્યાના પરિવારના સભ્ય ઓમપ્રકાશે જણાવ્યું હતું કે સરકાર દ્વારા હેલ્મેટ પહેરવાનો જે નિયમ બનાવવામાં આવ્યો છે તેનું પાલન કરવું દરેક નાગરિકની ફરજ છે। હેલ્મેટ માત્ર દંડથી બચવા માટે નહીં પરંતુ આપણા પોતાના જીવની સુરક્ષા માટે છે। ભાઈ આખી ઘટના શું હતી? દીકરી ક્યાંથી ક્યાં જતી હતી? કોની સાથે જતી હતી? દીકરી પોતે ચલાવતી હતી અને ગાડી ગોયંકા સ્કૂલ પાસેથી ટ્યુશન જતી હતી અને ગાડી સ્લીપ થઈ ગઈ। કંઈક આવ્યું હશે તો ગાડી સ્લીપ થઈ ગઈ અને હેડ ઇન્જરી થઈ ઓન ધી સ્પોટ। હેલ્મેટ પહેર્યું હતું? હેલ્મેટ શું લાગે? હેલ્મેટ 100% જ પહેરવી જોઈએ અને આ મુહિમ બધાએ રાખવી જોઈએ। સમાજના દરેક વ્યક્તિને મારી તો અપીલ છે કે પોતાના દીકરા દીકરી અથવા કોઈ વ્યક્તિઓએ હેલ્મેટ 100% જ પહેરવી જોઈએ। આજે હેલ્મેટ પહેરી હતી તો તો બચી જતે અને 100% આ થતે એટલે બધાએ હેલ્મેટ પહેરવી જ જોઈએ, અવશ્ય પહેરવી જોઈએ। યુવતીનું નામ શું છે? કેટલી ઉંમર છે? ક્યાં જઈ રહ્યા હતા? કાવ્યા દીકરી ભણતી ક્યાં ભણતી હતી? આપણે શું નામ છે? બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।